ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન
જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના
સિંહ જય જયકાર ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર
જયકારો દાદા ભગવાન ના સિંહ જય 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 જયકારો દાદા ભગવાન ના સિંહ જય
જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા જય જયકાર હો
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના અસીમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાન અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર
Hare
જય સચ્ચિદાનંદ હે સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનો યોગ બળ જગતભરના સંત પુરુષોનો યોગ બળ જગતભરના સંત પુરુષોનો યોગ બળ જગતભરના સત્પુરુષોનો યોગ બળ અને પ્રગટ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અરે કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો આમ સૌને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ખાસ 5 અઠવાડિયાથી આપણી કીર્તન ભક્તિ એમાં શનિ રવિ આપતપુત્ર જયમેશાનંદજી એટલે એમનું ફક્ત નામ છે, પણ એમના ભત્રીજા સૌરભ અને ફેમિલી તરફથી આવતા શનિ રવિ કીર્તન ભક્તિ, સાથે સાથે આવતા શનિવારે કીર્તન ભક્તિની સાથે સાથે જ્ઞાન વિધિ રાખવામાં આવેલી છે. જે કોઈને જ્ઞાન વિધિમાં બેસવાનું હોય એ ઓફિસમાં નામ, ઉંમર, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ખાસ લખાવજો. આવતા શનિવારે કીર્તન ભક્તિમાં જ્ઞાન વિધિ પણ રાખવામાં આવેલી છે. ગઈકાલની જેમ ગઈકાલે કીર્તન ભક્તિ પણ હતી અને સાથે સાથે જ્ઞાન વિધિ હતી. એ જ રીતે આવતા શનિવારે જ્ઞાન વિધિ રાખી છે, બધાને ખાસ જાણ. સાથે સાથે આવતા શનિ રવિ કેલનપુરીમાં પણ કીર્તન ભક્તિ છે જ 24 કલાકની. આ કીર્તન ભક્તિમાં જે આપણને બધાને એક જ વાક્ય બોલીને જે આનંદ આવે છે, એમાં મુખ્ય કારણ દાદા ભગવાન કહેતા, અમે અમારી ભક્તિ નથી કરાવતા કારણ કે અમને અમારી ભક્તિ કરાવવાનું ભિખારીપણું પણ રહ્યું નથી. અમને કોઈ પૂછે, અમને કોઈ હાર પહેરાવે, અમને કોઈ ચાંદલા કરે, એ પણ અમને બોજો લાગે. આ દાદા ભગવાન કહે છે આ કીર્તન ભક્તિ અમને જોઈને કરો છો તે તમારી જ અંદર રહેલા દાદા ભગવાનને પહોંચે છે.
કારણ કે અત્યારે કીર્તન ભક્તિ અમારા ફોટા સામે અમારું મુખ જોઈને, અમારું મુખ આંખ બંધ કરતા પણ તમને દેખાય એવું અમારું મુખ છે. કારણ કે ચિંતા વગરનું મુખ, માલિકી વગરની દશા. અમે નથી મનના માલિક, નથી વાણીના માલિક, નથી કોઈ ક્રિયા કે કાયાના માલિક. આ ત્રણેય વસ્તુથી અમે મુક્ત થયા છીએ અને આ ત્રણેય વસ્તુ પોતપોતાના સ્વભાવમાં છે અને અમે અમારા સ્વભાવમાં છીએ. મન એના સ્વભાવમાં, વાણી એના સ્વભાવમાં, કાયા અને એની ક્રિયા એના સ્વભાવમાં. એટલે કે મન પોતાના ધર્મમાં છે, વાણી પોતાના ધર્મમાં છે અને કાયા પણ પોતાના ધર્મમાં છે. આ કોઈ પણ પોતાના ધર્મમાંથી બહાર નીકળ્યું નથી અને અમે પણ અમારા સ્વભાવમાં અને અમારા સ્વતંત્ર ધર્મમાં છીએ. એ મુખ, એ હાસ્ય, એ વાણી જ્યારે આ કીર્તન ભક્તિ કરો ત્યારે દેખાય છીએ અમે, પણ પહોંચે છે તમારી જ મહી બેઠેલા દાદા ભગવાનને. એટલે દાદા ભગવાન શું કહેવા માંગે છે? આ સંસારમાં અત્યાર સુધી આવી કીર્તન ભક્તિ એટલે કે ભક્તિ કોઈએ કરાવી જ નથી. દરેકે હું ભક્ત અને તમે ભગવાન, આ રીતે ભક્તિની ચીલો પડી ગયેલો. પણ અહીંયા આ કાળમાં દાદા ભગવાને કહ્યું કે જેમ જેમ આ કીર્તન ભક્તિ બોલતા જાઓ એમ એમ અંદરના આવરણ અને અંદરના અંતરાયો તૂટતા જાય. આવરણ તૂટે એ તો બહુ જ મોટી સિદ્ધિ કહેવાય. કારણ કે આ જગતમાં ગમે તેટલી ભક્તિ કરીએ, ઉપવાસ કરીએ, અગિયારસ કરીએ, તપ જપ બધું જ કરીએ, ભગવાનને ફૂલો ચડાવીએ, દીવા બત્તી કરીએ, પણ અંદરના આવરણ તૂટે નહીં. અને અંદરના આવરણ તૂટે તો દાદા ભગવાન કહે છે અંતરાય એટલે કે વિઘ્ન, સાદી ભાષામાં અડચણ આપ મેળે તૂટી જાય. આવરણ છે ત્યાં સુધી અંતરાય છે. અને આવરણ આ કીર્તન ભક્તિ પોતે જ બોલે છે, પોતે જ સાંભળે છે, પોતે જ અંદરથી એની મસ્તીમાં ઝૂમે છે. કેમ? તો કે પોતે જ પોતાની મહી રહેલા પરમાત્માની ભક્તિ કરે છે. આવી ભક્તિ ક્યારેય સાંભળી નથી. રામ ભગવાન જુદા અને હું જુદો, કૃષ્ણ ભગવાન જુદા ને હું જુદો, શિવ ભગવાન જુદા ને હું જુદો, તીર્થંકર પરમાત્મા જુદા ને હું જુદો. પણ જ્યારે તીર્થંકર ભગવાન પાસેથી, રામ ભગવાન પાસેથી, કૃષ્ણ ભગવાન પાસેથી આપણને સવળી એટલે કે સીધી સવળી દ્રષ્ટિ મળે તો પોતે જ પોતાની મહી બેઠેલા ભગવાનની ભક્તિ કરતા થઈ જાય. અને સવળી દ્રષ્ટિ મળે અને અંદર રહેલા પરમાત્માની ભક્તિ થાય તો ક્યાંય ભેદ ભાવ ઊભા ના થાય. અને એના પ્રતીક રૂપે આ ત્રિમંત્ર અને ત્રિમંદિર, આ દાદા ભગવાનની આજ્ઞાનું અને દાદા ભગવાને કરેલી પ્રતિષ્ઠા ખાતમુહૂર્તમાં, પાયામાં, એ આ મંદિર
સંપૂર્ણ દાદા ભગવાનની દ્રષ્ટિ પ્રમાણે, આજ્ઞા પ્રમાણે ત્રિમંદિર અને ત્રિમંત્ર આ જગ્યા પર કીર્તન ભક્તિ 24 કલાકની દાદા ભગવાને 1987માં આજ્ઞા કરેલી કે દર 15 દિવસે આ 24 કલાકની કીર્તન ભક્તિ કરજો. સહેલામાં સહેલો, સીધામાં સીધો જો કોઈ રસ્તો હોય અમારા જેવા થવા માટેનો તો આ કીર્તન ભક્તિ. આ કીર્તન ભક્તિ નીકળી હતી કવિરાજના મુખેથી. કવિરાજ અત્યારે પણ આપણી મહી ગુંજે છે, આપણી વચ્ચે એમના જ આપેલી ભક્તિ, રાગ અને સમર્પણ એમના થકી જ આપણે શીખ્યા. આ કીર્તન ભક્તિનું વાક્ય સૌ પ્રથમ કવિરાજના મુખેથી કેસરિયાજી તીર્થમાં, શામળાજીથી આગળ કેસરિયા તીર્થમાં આ વાક્ય નીકળી આવેલું અને સતત દાદા ભગવાનની વચન બળ અને દાદા ભગવાનનું તપોબળથી આ કીર્તન ભક્તિ આજે પણ દરેકના હૃદયમાં, દરેકના મનમાં, દરેકની બુદ્ધિમાં, દરેકનો અહંકાર આ ગણગણાવે છે. કેમ? તો કે આવી ઠંડક, આવી શાંતિ અને આવી નિરાકુરતા આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરાવનાર એવી કીર્તન ભક્તિ એ આ સાકાર પામી. અને એ જ આ કીર્તન ભક્તિનું ફળ 2 લાઈન આપણે જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહેતા હતા કે અમારી આ કીર્તન ભક્તિથી તમારું દર્શન ખુલશે. દર્શન એટલે પોતે જ પોતાના દર્શન જીવ માત્રમાં કરતો થશે. અને એમાં કવિરાજે લખ્યું, દર્શનથી થાય શાંતિ અપાર, દર્શનથી થાય શાંતિ અપાર. દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાન નયનો માંથી અમી વરસે છે. અંતરના સૌ તાપ હરે છે, અંતરના સૌ તાપ હરે છે. કરુણાની વરસાવે ધાર, કરુણાની વરસાવે ધાર. દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો. આવું જ સાદું અને સિમ્પલ દાદા ભગવાને અને કવિરાજે લખ્યું. સાદું, એમ પટેલ રૂપી મંદિર જે જ્ઞાની પૂરું, તેની અંદર પ્રગટ થયા તે દાદા ભગવાન. આ બહુ સિમ્પલ અને બહુ સરળ, સામાન્ય માણસને પણ સમજાય. અંબાલાલ મુરજીભાઈ પટેલ, એમ પટેલ, એમની મહી 1958ની સાલમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર જે પરમાત્મા પ્રગટ થયા એટલે કહ્યું, એમ પટેલ, અંબાલાલ મુરજીભાઈ પટેલ ચરોતર ભૂમિ ભાદરણ ગામના અને તળપદી ભાષા અને એમનો આખો સત્સંગ
તળપદી ભાષામાં, અને આખું જ્ઞાન પણ ચરોતરી ભાષામાં, એ આખું જ્ઞાન પદ્યમાં એટલે કે ગાઈને કાઠિયાવાડી ભાષામાં કવિરાજ થકી ખુલ્લું થયું. એને કહ્યું કે અમારી મય પ્રગટ થયા તે દાદા ભગવાનને એ સુરત સ્ટેશનના 3 નંબરના પ્લેટફોર્મ પર તાપી નદીથી 2 કિલોમીટરના રસ્તે, આ મંદિર પણ તાપી નદીથી 2 કિલોમીટર જ છે. આ દાદા ભગવાનનું જોવા જેવું છે. ત્યારે કહેતા મારી મય જે પ્રગટ થયા છે એવા તમારી મય પ્રગટ કરવા માટે મનુષ્ય જન્મ છે. મનુષ્ય જન્મ બીજા કશા માટે નથી. ત્યારે પાછું કહ્યું, શું કહ્યું? અમારી પાસે દ્રષ્ટિ મેળવતા શું કહ્યું? પાપો ભસમ થતા તમે થાશો દાદા ભગવાન. પાપો ભસમ થતા તમે થાશો દાદા ભગવાન. તમે એ પોતે તેજ સ્વરૂપ છો, પોતે તેજ સ્વરૂપ છો દાદા ભગવાન. દાદા ભગવાન અનંત જ્ઞાન સુદર્શન ચારિત્ર સુદ અદ્રશ્યતા અનંત જ્ઞાન અનંત દર્શન ચારિત્ર સુદ અદ્રશ્યતા અનુભવી સંકિત સિદ્ધ પરમ વિજ્ઞાની ભગવદ અરૂપ. અનુભવી સંકિત સિદ્ધ પરમ વિજ્ઞાની ભગવદ અરૂપ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. આ વાતમાં અને આ પદમાં દાદા ભગવાનની ઓળખાણ બહુ સાદી અને સરળ ભાષામાં આ કીર્તન ભક્તિ થયા જ કરે છે. એટલી બધી કીર્તન ભક્તિ થઈ ગઈ અને થયા કરે છે. ક્યાંય તમે જશો પોતાની મય રહેલા ભગવાનની ભક્તિ કરતા શીખવું પડે છે. ભગવાન ક્યાં છે, કેવા છે, એનું કાર્ય શું છે, કોઈ જાણતું નથી. અને અહીંયા દાદા ભગવાને કહ્યું તમારી જ મય બેઠેલા ભગવાનને ઓળખીને એની ભક્તિ કરતા થઈ જાઓ તો બધા ભગવાન તમારી ઉપર રાજી થશે. કારણ કે બધા ભગવાને કહ્યું તારી બનાવેલી હું બની, એટલે કે બધી મૂર્તિઓ, મંદિરમાં મૂકેલી મૂર્તિઓ, બધી મૂર્તિઓ એક સાથે કહે છે તારી બનાવેલી હું બની. તારી એક ફૂટી છે કે બે, તારી મય જ ભગવાન છે. એવી આ કીર્તન ભક્તિમાં હર્ષાબેન, ભારતીબેન, પહેલા નામ બોલીશ કેમ એમનો આગ્રહ, અને એમણે મિનેશ આનંદજીને કહી રાખેલું કે બીજી ત્રીજી રાખીએ. મેં કહ્યું અમારે દર અઠવાડિયે આ તબલાને મંજીરા જ પીટવાના છે. છેલ્લા 4-5 અઠવાડિયા ઢોલક, રાત્રે ગરબા કરવાના, અને ગરબા ન કરો ને બેસો તો મચ્છર ઊભા કરીને ગરબા કરાવે. અને કાં તો મચ્છર એટલા સુપર છે કે જો તમે બેઠા તો તમારી આવી બની, અને જો તમે રમો તો અમે તમારી પાછળ ગાયા કરશું, કરડશું નહીં. પણ 2 મિનિટ 5 મિનિટ બેસવા ગયો, ચાલ રે ઊભો થા, ઘરે જઈને સૂજે, આ જગ્યા સૂવા માટે નથી. અને એવા સુપર મચ્છર નીચે ઉડાડે તો હાથમાં બેસે, હાથમાં ઉડાડે તો કાનમાં બેસે, ક્યાં ક્યાં જાય અને આપણને કે ચાલ ઊભો થા. ઊભો થાય છે કે મેં કરું?
એટલે કાલે તો મજા પડી ગયેલી. નિમંત્રક બેસવા જાય ને એમાંય ડોક્ટર ગોપેશભાઈ, એનું વધારે તો આવરણ હું નહીં કરું, એને ક્યાં ક્યાં પેઈ જાય અને પછી ઉડાડતો ઉડાડતો ગરબા રમવા જતા જ રે. આગળ પાછળ જે ધૂન, પરસેવો થયો, આંખમાં મચ્છર ગયું, પણ બેસે બેવા જ નહીં દે ને. શું કમાલ છે આ કીર્તન ભક્તિમાં. દેવો પણ કે છે કે જાગો, નહીં તો અમે મચ્છરા મોકલીને જગાડશું. એટલે ગાય એમ બિહારીભાઈ એક જ ગાય, મધરાત અગ્ન અનાદિથી મચ્છરા ઉડે ગણ ગણતા, કરી ગોચરી માધુ કરી ઉપદેશતા જાગો ભલા. બહુ સરસ પદ છે, બહુ જ સમજવા જેવું છે અને બહુ જ આપણને અંદરથી જાગૃત કરે એવું પદ કવિરાજથી લખાયું. કવિરાજે તો કમાલ કરી છે. પણ આ બિહારીભાઈ જ્યારે કવિરાજ હોય ત્યારે બિહારીભાઈને કે ગવડાવો, એવું આ પદ અને એટલું બધું જાગૃત. આ કીર્તન ભક્તિ ડોક્ટર સાહેબ રજનીભાઈ, હાર્દિક પટેલ, ડોક્ટર ધ્રુતિ પટેલ, ભારતીબેન, હર્ષાબેન, એટલા બધા નામ અને એટલું ભાવથી કરાવી, એટલા બધા ઉલ્લાસમાં કે કીર્તન ભક્તિનું ઉજાગરો લાગ્યો નથી. લાગ્યો છે હર્ષાબેન, લાગે છે ગોપેશભાઈ અને ગોપેશભાઈના ભાઈના વાઈફ, નામ ભૂલી ગયો, એ પણ બધા બહુ જાગ્યા. ઉજાગરો લાગ્યો નથી પણ જાગરણ થયું છે. જાગરણ એને જ કહેવાય. શુદ્ધાત્મા પક્ષમાં જાગૃત કરાવે એને જાગરણ કહેવાય અને દેહ પક્ષને ઉજાગરો કહેવાય. જે શરીર ઉજાગરો કરે અને એમ માને કે મેં ઉજાગરો કર્યો, એને ઉજાગરો કર્યો કહેવાય. અને કીર્તન ભક્તિ અને ગરબા અને 24 કલાકની શુદ્ધાત્માના પક્ષમાં જાગૃત કરે અને શરીરના પક્ષમાં ઊંઘતો કરે. જે કૃષ્ણ ભગવાને કહ્યું, જગત જાગે છે ત્યારે અમે ઊંઘીએ છીએ અને જગત ઊંઘે છે ત્યારે અમે જાગીએ છીએ. એવી આ કીર્તન ભક્તિ, આખું જગત ઊંઘે ત્યારે અહીંયા શુદ્ધાત્માના પક્ષમાં જાગૃત થવું, એને જાગરણ કહ્યું. ધન્ય છે આ દાદા ભગવાનની વાતો. અને એક પણ મહાત્માને રૂમમાં જવું ના ગમે, ફક્ત થોડીક વાર ફ્રેશ થવું ગમે. પણ ઘણી વાર આપણી પ્રકૃતિ આપણને સુવાડી દે, બીવડાવી દે. એવી આ કીર્તન ભક્તિ, જાત્રાનો દવાનો ખર્ચો, આખી જાત્રામાં જે દવાનો ખર્ચો થયો એ આ કુટુંબ તરફથી, ડોક્ટર રજનીભાઈ સાહેબ તરફથી. અને જાત્રામાં ડોક્ટર સાહેબ ક્યાંય ખોવાઈ નહીં જતા. હા, નહીં ખોવાઈ જાવ નહીં. તમારું દિલ અને તમારી આ મંદિર અને દાદા પ્રત્યેની સમર્પણતાને અમારા હૃદયથી નમસ્કાર છે સાહેબ. કારણ કે ભક્તિ કરતા ક્યારે થવાય તો કે એવું સમર્પણ હોય તો ભક્તિ થયા કરે, કરવી ના પડે. અને આખી ડોક્ટર સાહેબ આખી જાત્રામાં દવાનો ખર્ચ આપે ઉપાડેલો અને આખી જાત્રામાં ઠંડી ન લાગે એની ટોપી મોજાનો ખર્ચ આજે જે મારી વિનંતી કરી અને હર્ષાબેને એક જ મિનિટમાં કઈ વાંધો નહીં, તમે જે કરો તે,
ભારતીબેન અને હર્ષાબેન એક સૂર નીકળે. ધન્ય છે એક અવાજ. તમે જે કરો તે. તો મેં કહ્યું પેલા માજી 97 વર્ષ બા બેઠા છે, 97 વર્ષ, અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં રહે છે. એમના દીકરા ઉમેશભાઈ કેનેડા રહે છે. 4 દિવસ પછી નીકળી જવાના છે. આખું કુટુંબ આવેલું છે. 4 દિવસ એટલે 8 કે 9 તારીખ બરોડાથી જ પહેલા મૂકવા જશે બાને અમેરિકા, શિકાગોથી ફિલાડેલ્ફિયા. પાછા એ લોકો બાય રોડ આવેલા છે, એટલે શિકાગોથી કેનેડા બાય રોડ છે. બાને ફક્ત આ કીર્તન ભક્તિ, આ સત્સંગ એમનો લાભ મળે એટલા પૂરતું. અને બા શું કે છે, કીર્તન ભક્તિમાં તમે લઈ જવાના હોય, સત્સંગમાં લઈ જવાના હોય, ત્યાં સુધી આ મહેશભાઈ એમને સિંગોત પણ લઈ આવ્યા. સિંગોત 2 દિવસ રહ્યા અને અત્યારે આ 97 યર એ બાજુ છે ને ઉંમરની હરીફાઈ ચાલેલી છે એ બાજુ. અને એવા મજબૂત છે બધા. 97 વર્ષ, 94 વર્ષ. અને પેલા ચંદનબા ભલે એ ખાલી નાટક કરે, બાકી ખાવામાં અને ગરબામાં પહેલા ઊભા થાય છે. કેમ? દાદા ભગવાન પ્રત્યેની એમની ભક્તિને એના આધારે જીવે છે. એ જ્યારે એમણે રિક્વેસ્ટ કરી અને હા પાડી, હર્ષાબેને, ભારતીબેને આખાએ એટલા રાજી થઈ ગયા. આખું આવો ઉમેશભાઈ, બેસો તમે. ઉમેશભાઈ પછી શું નામ? જિજ્ઞાસાબેન ભાઈ, પછી નામ શું? દેવલ. આવો ને ભાઈ, બધા ફટાફટ આવો. મારી પાસે ટાઈમ ઓછો છે કારણ કે મને ભૂખ લાગી છે. હમણાં દેવર્ષના લગ્ન થયા છે. અહીંયા આયા પછી નક્કી થઈ ગયું ને લગ્ન થઈ ગયા. એનો ને એ બહુ નથી, આપણે એમાં નથી જતા. એમાં આગળ આવી જજો. લગ્ન 2 વાર થાય, 3 વાર થાય, ખબર નથી હોતી ઘણી. હા, એ છોકરી પણ ગરબા ખૂબ ગાયા. મહેશભાઈ. શું? હા, તમે હતા? એટલે હું આવ્યો તારે ખૂબ ગાયા તો ગરબા ગાતા હતા અને ખૂબ પ્રેમથી ગાયા. આ છોકરાએ ઢોલક વગાડ્યું અને આ બાપુ તો અત્યારે ખબર નહીં ક્યાં હતા. આવે જાય, છેલ્લે ચા પીને ગાય, પણ સેવામાં હતા એ ખૂબ. અને આખું કુટુંબ 5 દિવસ પછી કેનેડા, વિનીપેગ કેનેડા રહે છે. અને ફક્ત ને ફક્ત દાદાનો સત્સંગ, દાદા માટે આવે છે. 2 મહિના એઓ રજા લે છે અને પાછા જાય છે. મહાત્માઓ માટે આખી જાત્રામાં ટોપી, મોજા, હેંગલોસ એવું લઈને આવેલો, આખો કોથળો ભરીને. અને ટ્રેનમાં કોથળા સાથે ફર્યા કરે. તમારે ટોપી જોઈએ છે, તમારે મોજા જોઈએ છે. શું મહાત્માઓ છે સાહેબ! આ તો સગા આપણા ઘરના પણ આપણા માટે સેવા ના કરે એવી સેવા મહાત્માઓ કરે છે. આજે ડૉક્ટર સાહેબ ગઈકાલથી મારે દવાના જાત્રાના પૈસા કોને આપવાના છે, અને આ લોકો કે અમારે રાખવા ક્યાં આપ્યા જ કરે છે. ઉમેશભાઈ ચાલ્યા જ કરે છે બધાનું. કારણ કે કેમ? તો કે મહાત્માઓ જાત્રા હોય કે ગમે ત્યાં હોય, ગણતરી વગર દાદા માટે વાપર્યા કરવા. બધા મહાત્માઓ નવા લગ્ન કરેલા. અહીંયા આવી જા ભાઈ, તું આવી જા બેન. કોઈ ચાંદલો નથી આપવાનું કારણ કે અમારા મહાત્મા જબરજસ્ત છે. ચાંદલા વગરનું બધું આપે. જોઈએ છે? તમે કોણ બોલે? ચાંદલા વગર
ચાંદલા વગરનું જોઈએ છે, કવર વગરનું? શું માઇક આપો માઇક. કેમ આ બોલ્યો ને તમે ના બોલ્યા? બરોબર છે, તમારું પહેલી વાર એટલે જ થાય. બધા મહાત્માઓ બંનેને ખૂબ આશીર્વાદ આપજો. અને કેનેડા અને ખૂબ આ લોકો દાદા માટે અને પોતાનું જીવન દાદાના જ્ઞાનથી જીવે એવી હૃદયથી બધા મહાત્માઓ આશીર્વાદ આપજો. નાનપણથી આ લોકો બોલો જય. એનું નામ શું? હિમા. હિમા. તો તારે કેમ બોલ આવડે છે ને તને? હા આવડે છે. ખૂબ આનંદમાં રહેજો. જ્યારે જ્યારે તમે એકબીજાની ભૂલો બતાવો ત્યારે આનંદ કરજો, અને જ્યારે એકબીજાની ભૂલ ના બતાવો ત્યારે ઝઘડો કરજો કે આજે તમે મારી ભૂલ કેમ બતાવી નહીં. જો દાદા ભગવાનના અને દાદા ભગવાનને માથે રાખવા છે અને સંસાર સહેજ પણ ચિંતા વગર પૂરો કરવો છે તો પહેલું વાક્ય ઝઘડો કરજો કે આજે આખા દિવસમાં મારી ભૂલ કેમ બતાવી નહીં. અને જ્યારે જ્યારે એકબીજાની ભૂલ બતાવો તો બંને એકબીજાને થેન્ક યુ કહેજો, અને સાચા તમે કપલ કહેવાય. જેમ દાદા ભગવાન અને હીરાબા, કેવું જોડું હતું. આખા 55 વર્ષમાં ક્યાંય અથડામણ નહીં, એક વારે અથડામણ નહીં. અથડામણ એટલે ઝઘડો નહીં, ઘર્ષણ નહીં, ક્લેશ નહીં. આવું કેવું પતિ પત્નીનો વ્યવહાર? શાના માટે લગ્ન કરેલા એ એમને ખબર હતી. ખાલી આ ઉંમર થાય ને લગ્ન કરી લઈએ એ નહીં. બરોબર? એટલે અમારા આપતા પુત્ર તરફથી એક વાત, જો તમે એકબીજાની ભૂલ ના બતાવો તો કહેવાનું કે આજનો દિવસ આપણો નકામો ગયો. બરોબર? જય સચ્ચિદાનંદ. ના ટાઈમ પેલો છે હજી. રજનીભાઈ આવો સાહેબ. ઉમેશભાઈને જય સચ્ચિદાનંદ આપો. ઉમેશભાઈ 2 મિનિટ. રજનીભાઈ બેસ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ અને આપતા પુત્રો. હા બોલો બોલો બોલો. અરે પડી જશે એલા. હા બોલો ઉમેશભાઈ. વાત હવે અમારી આવો 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 ઉમેશભાઈ ચાલુ. બધી ઈચ્છાઓ આપતા પુત્રો પૂરી કરી દે છે, અને અમારો એવો ભાવ છે કે હર હંમેશ અમે બધા સત્સંગ, કીર્તન ભક્તિ અને ઉજવણી કરતા રહીએ. બહુ સરસ. અને છેલ્લે પછી કવિરાજ બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો જોરથી. આ બાજુ મારી સામે જોજો, મારી સામે બોલીને. હે ભગવાન, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. करशो ने सारू काम सारू करशो ने के खाली बोलशो? मम्मी पप्पा नु गळू दबावशो ने? ચોક્કસ. મમ્મી પપ્પાના પગ દબાવશો કે ગળું દબાવશો? ક્યારે દબાવશો? દુખે ત્યારે કે મારે ત્યારે? हिंदी समझ रहे हो? आप आपके माता पिता की सेवा करोगे? गला दबाएंगे? गला दबाएंगे कि पैर दबाएंगे? पैर कब दबाओगे? दुखाएगा तब, या तो आपको मारेंगे तब? हर रोज मारे या दुखे? हर रोज. और दूसरों के साथ आप क्या करोगे? नहीं दूसरों, उनके पैर दबाने के बाद किसी ने आपको गाली दी तो आप आपके पैर का क्या यूज करोगे? किसी ने आपको गाली दी तो आपके पास पैर है ना, उससे क्या करोगे? गाली देने वाले के साथ लातों के भूत ऐसा करोगे ना? पक्का ना है?
देखो देखो, भगवान को भी 2 पैर है। देखो सभी भगवान को 2 पैर है, मगर उनके पैर सभी दुनिया वाले छूते हैं, पैर पड़ते हैं। सभी भगवान के पास 2 पैर है, सभी भगवान के पास 2 हाथ है। वो सभी भगवान पैर छुए या ना छुए आशीर्वाद देते हैं। तो आप भी मनुष्य है, 2 पैर वाले हैं। अगर आपको भगवान की कृपा और आशीर्वाद चाहिए तो किसी को भी मारना नहीं, किसी को भी नहीं। मैं तो यहां तक कहूंगा, जितना किसी को भी मारोगे उतना आपको मारना पड़ेगा, और जितना किसी को आप सुख दोगे उतना आपको अपने आप बिगर मांगे सुख मिलेगा। यही हमारी दादा भगवान की बातें हैं। ठीक है, अच्छा लगा? किताब लेना, रक्षा पोटली लेना, और सभी को जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद मतलब आपके भीतर जो भगवान है उसको मैं नमस्कार करता हूं। सभी जीव में भगवान है, ठीक है ना? चलो ठीक है, चलो जय सच्चिदानंद। जय। हाँ जी, उड़ीसा से आए, उड़ीसा से। आप एड्रेस देते रहे ना, हम आते हैं वहां पे। खाना मिलता है ना वहां पे? हम आए तो खाना मिलेगा ना? बस बस बहुत हो गया, देते रहेंगे हम। उमेश भाई ની ઈચ્છા દર વર્ષે કીર્તન ભક્તિ સત્સંગ, દર વર્ષે કીર્તન ભક્તિ સત્સંગ અમે કરાવતા રહીએ, એવા આશીર્વાદ આપો એવું ઉમેશભાઈ, જિજ્ઞાસાબેન આપણી પાસે બધા પાસે આ વિનંતી કરે છે। શોર્ટ નોટિસ, હા અત્યારે જે આ કીર્તન ભક્તિ હતી સાહેબ, 3 દિવસ પહેલા સંયમધામ આવ્યા મહેશ આનંદજી બરોડાથી લઈને, અને એમને થયું કે હવે અમે જઈએ છીએ તો આ કીર્તન ભક્તિમાં અમને કંઈક કહેશો, તો મેં હા પાડી અને એ રીતે આપણે આગળ વધ્યા। અમે એવા સ્પોઇલ ચાઇલ્ડ છીએ ને કે અમારી સ્પોઇલનેસ અમારા આપતા પુત્રો અમારી નભાઈ લે છે। છેલ્લી ઘડીએ પાછલી બારીથી ઘૂસી જવાનું। હા, અને અમને પણ મહાત્માઓ એવા મળ્યા છે, અમને પણ મહાત્માઓ એવા મળ્યા છે, બારી બારણા રહેવા જ નથી દીધા। જય સચ્ચિદાનંદ। જિજ્ઞાસાબેન જય સચ્ચિદાનંદ, આવો આવો અહીંયા આગળ આવી જાઓ, આવી જાઓ, આપો ઉમેશભાઈ માઇક આપજો। જય સચિદાનંદ। કહો બોલો। ગઈકાલ પહેલી વાર એવું થયું ગરબામાં ના રહી, ગરબામાં ના રહી। ના રહ્યા, કઈ વાંધો નહીં, મોટી જવાબદારી। અને બીજી વસ્તુ એ કે શોર્ટ નોટિસ કહ્યું એમ જ કે ના, 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 ગયા ના। રવિવારે પણ એવું થયું, એડ થઈ ગયા ગયા ના, રવિવાર ના। કેલનપુરમાં અહીં। ના ના, તમારી જવાબદારી બા પ્રત્યેની મેઇન છે, એટલે એ વાત કરાય જ નહીં। બધાનું કાઢી મૂકું, બધાને કહ્યું જાઓ તમે, જાઓ તમે। દેવર્ષ હતો, એ છોકરી હિના શું એ એમાં હતી, એટલે એ આપણે ગણતરીમાં નથી લેતા ના। આ તો જે સામે જવાબદારી છે એ પૂરી કરો। આ ગણતરીમાં નહીં, મને પોતાને એવું થયું ને કે મને ગરબામાં ના મળ્યું રહેવાનું। ના ના, ફરી રાખજો ને, પૈસા ખર્ચીને એમાં શું, અમે તો તૈયાર છે। બોલો મહાત્મા તૈયાર છો ને? અમારે ઘરે જવું જ નથી યાર, અમારે ઘરે જવું જ નથી, કારણ કે ઘરે જઈએ છીએ ને ઝઘડા થાય છે યાર, એના કરતા અહીંયા જ ના રહીએ। મારે એવું જ છે। હે તમારે બધું તૈયાર મળે। આ બેન છે ને, ગરમી થાય, પરસેવો થાય, રેવાય નહીં, પણ 4-5 કલાક આ લોકો જે ગરબામાં નથી, કશું અડ્યું નથી। આ શું દાદાની કૃપા છે, અને શું પોતાની દાદા પ્રત્યેની ભક્તિ છે કે આખું શરીરથી મુક્ત થવાય છે। દેવલ અને અસિત ફરવા ગયેલા હતા, તો ગઈકાલે જ રાત્રે 5 વાગે આવ્યા? સીધા અહીં બોલાયા બરોબર, અમદાવાદથી કે તમને ગરબામાં ને એમાં મજા આવશે અહીંયા, અને અહીંયા આવી જાવ। તો દેવલને મેં કીધું દર્શન કરવાનું નહીં મળે નહીતર તને,
કારણ કે આજ અમે જતા રહ્યા પછી ગયા અમે પાછા કે અહીંયા આવવાનું નતું ના સાંભળે થાય જ. એ ભાઈ આમ અને હિમાને દર્શન મળે અહીંયા અને બધા આપતા પુત્ર મહાત્માના દર્શન મળે તમે અહીંયા જ સીધા આવી જાઓ. એટલે રાત્રે 10 વાગે પહોંચ્યા પણ આવી ગયા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા મહાત્માને જય સચ્ચિદાનંદ. હા અને એવા આશીર્વાદ આપો કે અમે અમારી અંદર અમારા ઘરની અંદર નવા એડ થતા જાય છે બધા સભ્યો. હા. એની સાથે હું એવી રીતે વર્તન કરું દાદાના આશય મુજબનું અને સારી રીતે જે સંસાર છે એમાં સંભાળી શકું. ના સરસ સરસ. કારણ કે નવું બધું એડ થાય. ના સારું. આપણી પ્રકૃતિની પરીક્ષા ચાલુ રહેવી જોઈએ. હા આપણી પ્રકૃતિની જો પરીક્ષા ચાલુ ના રહે ને તો પ્રકૃતિ છે ને ગતકડા એટલે કે કઈ ને કઈ રસ્તો કાઢે. એટલે આ તો અમને એમ કે પટ્ટો ખાલી એમને બાંધ્યો હશે પડી ના જવાય એટલે કઈ નહીં આપી દો. જય સચ્ચિદાનંદ. એક ખાસ વસ્તુ રહી ગઈ એ ડૉક્ટર સાહેબ પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. તમે અમને સમાવી લીધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવો રજનીભાઈ સાહેબ બધા ઓળખે છે. બોલો બોલો સાહેબ કંઈક કહો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હું તો બોલી શકતો જ નથી કઈ. જે કંઈ બોલશે એ દાદા ભગવાન બોલે છે. હું બોલતો નથી, મારો કોઈ અધિકાર નથી બોલવાનો, પણ મારા દાદા ભગવાન અંદર બેઠેલા છે એ બોલશે. દરેક આપ્તપુત્રોને અને મહાત્માઓને મારા હૃદયપૂર્વક નમસ્કાર નમસ્કાર નમસ્કાર. અને આ કીર્તન ભક્તિ દરમિયાન જેને કોઈ તરફથી તકલીફ પડી હોય તો એની હું ક્ષમા યાચના માગું છું. બીજું, દાદા ભગવાન ભેગા થયા મને અને દાદા ભગવાને મને કેવી રીતે જીવન જીવવાનું એ શીખવ્યું. પહેલાં હું રમણભાઈ તરીકે રહેતો હતો, રમણભાઈ તરીકે જીવતો હતો અને રમણભાઈ જે કંઈ કરે એ બધું અહંકારથી કરતા હતા. હું કરું છું, આમ કરું છું, મને થાય છે, આ થાય છે. દાદા ભગવાનના જ્ઞાન પછી દાદા ભગવાને શરીર અને આત્મા બેને જુદા પાડી દીધા. હવે મારો ભાગ છે, મારી સીટ છે, શુદ્ધાત્માની સીટ છે અને રમણભાઈને મારે જ્ઞાતા દ્રષ્ટા રહેવાના છે. અત્યાર સુધીમાં આખી દુનિયામાં બધા જ મને દોષિત લાગતા હતા. દાદા ભગવાનના જ્ઞાન લીધા પછી, સેપરેશન પછી, હું મારા શુદ્ધાત્મા પદમાં આવ્યા પછી હવે મને આખું જગત નિર્દોષ લાગે છે અને રમણભાઈ જ મને દોષિત લાગે છે. રમણભાઈના જ દોષ છે. એટલે પ્રાણ અને પ્રકૃતિ એ બંને શુદ્ધ જ છે, પણ બેના ભેગા થવાથી જે વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે, જે અહંકાર કહેવાય છે, એ અહંકારને લીધે જ મનુષ્યનું પતન થાય છે. અને આ બધા જે કંઈક કાવાદાઓ કે જે કંઈ લાલસાઓ આ તે બધી ઉત્પન્ન થાય છે એ આપણું, અને એ બી પૂર્વભાવનું ભરીને આવેલા છે. અત્યારે તરત હું શુદ્ધ થઈ નહીં જ શકું. એટલે દાદા ભગવાનના જ્ઞાનમાં આવ્યા પછી આપણે કશું ના થાય તો દાદા ભગવાન એટલું કહેતા હતા કે મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ નહીં થાય એટલું કરજે, બીજું ત્યાંથી કંઈ નહીં થાય તો કંઈ નહીં કરતો. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. આનંદ થયો કારણ કે દાદાનો પાયો રાખવો. તેમ છતાં વ્યવહારમાં જે જવાબદારી છે એમાં જ્યાં બોલવાનું હોય ત્યાં બોલવું પડે. એ દાદા ભગવાન પણ અમને આપતો પુત્રોને જ્યારે ટોકતા અથવા તો ખૂબ લાલ આંખ કડક આંખ કરીને જો દાદા ભગવાન ત્યારે ન બોલ્યા હોત તો અમારા એક પણ આપતો પુત્રો અમે તૈયાર ના થયા હોત. કારણ કે સમય પર ભલે એની પોતાનું અહિત થાય છે, ત્યાં દાદા ભગવાને જે આપતપુત્રોને જે ચેતવેલા છે, આપતપુત્રોને કહ્યું છે અમારું જોઈને જીવતા થઈ જજો. અમે કેવી રીતે જીવ્યા મહાત્માઓની સાથે 1958 થી 88માં લઘુ થઈને જીવ્યા, તમે પણ લઘુ થઈને જીવજો. ક્યાંય પણ તમારું સુખ ઓછું ન થાય અને તમને મળેલા સુખની કિંમત વધે એવી રીતે સંસારના દરેક સુખના
ભાગાકાર કરજો. નહીં તો શું થાય સાહેબ, મને એકાઉન્ટનો ઇન્ટરેસ્ટ હોય તો એકાઉન્ટમાં મારું અંદરનું સુખ જતું રહે. એન્જિનિયર છે, એન્જિનિયરની વાત આવે ને અંદરનું સુખ સાઈડમાં મુકાઈ જાય. આ મેં બહારની વાત કરી કારણ કે હું જાહેરમાં બોલું છું. અંદર એવી બધી નબળાઈઓ પડી છે અને અંદર પડેલી નબળાઈઓ એવું સુખ આ બતાવે છે કે શુદ્ધાત્માના સુખની કિંમત તો ના થવા દે, પણ દાદા ભગવાનની પણ કિંમત થવા નથી દીધી સાહેબ. 16 વર્ષની ઉંમર, 15 વર્ષની ઉંમર ને 17-18 વર્ષની ઉંમરે દાદા ભગવાનને મળ્યા. અને જો દાદા ભગવાને અમને બરોબર ઠપકાર્યા ના હોત ને તો દાદા ભગવાનની વેલ્યુ અમે કરી જ નહોતી. કારણ કે અંદર એવી ભૂલો લાવ્યા છીએ અને એ ભૂલોમાં એવું સુખ આવે છે કે દાદા ભગવાનની વેલ્યુ નથી, એમના જ્ઞાનની નથી. તો દાદા કહેતા કે અમને 1937ની સાલમાં ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો. મહાત્માઓ સાંભળો છો? દાદા ભગવાનની ઉંમર 1937 29 વર્ષ, હા સોરી 32મા વર્ષે એમને કોન્ટ્રાક્ટ મળ્યો, બહુ મોટો ગવર્મેન્ટનો. ડોક્ટર સાહેબ 32 વર્ષ એટલે કેટલા, 1939ની સાલ, એ સમયે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટમાં 9 લાખ રૂપિયા કમાયા. કેટલા? એ ટાઈમે કેટલા કહેવાય? 9 કરોડની ઉપર. કેટલા ઘર કેટલામાં ચાલે સાહેબ ત્યારે? તો બહુ સસ્તામાં ચાલે. 9 લાખ રૂપિયા એ ટાઈમે. શું કે છે દાદા? દાદા શું કે છે? અમારું મન અમારા ઉપર ચડી ના બેસે એટલે અમે નોકરી કરીએ એટલા જ પૈસા ઘરે લઈ ગયા. અમારું મન અમને ચગવે નહીં, અમને સાતા સિલિયા ના બનાવી દે એટલે આ લક્ષ્મી પણ અમારી ઉપર બોસ ના બની શકે. નહીં તો અત્યારે આપણે બધા સગવડ શોધીએ, દાદાએ ના શોધી. કેમ? તો કે અમારું મન જો ઢીલું પડી ગયું તો અમે જેના માટે આવ્યા છીએ ને એમાં અમે કાચા પડી જશું. કારણ કે આ માર્ગમાં ચાલવા માટે તો ક્ષત્રિયપણું જોઈએ. સહેજ મન ઢીલું તો પાછા શું કે છે? આ પૈસા ધંધામાં રહેવા દો, આનો બીજો ભાઈ આવશે ને ત્યારે કામ લાગશે. બીજો ભાઈ એટલે લોભ. નફો થયો તો બીજો ભાઈ એટલે ખોટ. બોલો, ખોટની ચિંતા કરે કોઈ? નફો એમને ચગાવી શકતું નથી, નફો એને લપસાવી શકતું નથી. અને નફો આવ્યો ત્યારે કે છે બીજો ભાઈ આવશે ત્યારે આ કામમાં લાગશે. લો, દાદા ભગવાને આપતા પુત્રોને કહ્યું કે અમારું જોઈને જીવતા શીખી જાઓ. લોકોની લીટ તમને લાગી જવાની. સાહેબ, હજી પણ મારી પાસે રેકોર્ડ કરેલી વસ્તુ છે અને મને લકીલી એવી શું કૃપા કે પાછું એ જ સત્સંગ મને ઓડિયોમાં પાછો મળ્યો. લોકો લીટ લગાડશે અને તમારું સુખ તમારે વેચી દેવું પડશે. સાહેબ બરોબર? બસ આટલી જ વાત, બીજું કઈ નહીં. કારણ કે જો જીવતા દાદા ભગવાનની જેમ શીખી ગયા ને તો આ જગતમાં ક્યાંય કોઈનાથી અંજાવા જેવું નથી. અને આપણો શ્વાસોશ્વાસ નક્કામાં ના જાય. હર્ષાબેન જય સચ્યાન કરવા પધારો. તમે કીધું તું કે મને ઊભી ના કરતા, આમ છે તેમ છે. આમ ડોક્ટર સાહેબ બધું કહી ગયા હતા, બધા તમારા સિવાય બધા બધું કહી ગયા. પણ અત્યારે જય સચ્યાન તો કરવા જ જોઈએ. હર્ષાબેન, ભારતીબેન આવી જાઓ, આવી જાઓ. ડોક્ટર ગોપેશભાઈ ના ઘરેથી આવ્યા છે, બોલાવો ને.
પછી ગોપેશભાઈના ભાઈના વાઈફ જય સચ્ચિદાનંદ તો કરો, બોલો ને નામ બોલો ને, નંદુભાઈ. હા, જો નામ બોલો તો જ આવો એવું છે આપણે, તો પછી આ તો આપણી હા. આ બધાને કેમ બોલાવું છું ખબર છે? આ દાંત પાડી પણ આપે છે, દાંત તોડી પણ આપે અને દાંત બેસાડી પણ આપે છે. શું જોરદાર કામ મળ્યું છે આ લોકોને. ભલાને અંદર સેટ કરી આપે. એકવાર તો કે આ બાજુનો તોડ કાઢવો પડશે, ત્રીજોય કાઢવો પડશે, પછી તમે આવો આખો બ્રિજ બનાવી આપીએ. મેં કીધું સાલું બ્રિજ, ત્યાં સુધી એની બાજુવાળા ભાઈ ટી શર્ટ વાળા નંદુભાઈ ત્યાં સુધી તમને ટેમ્પરરી એવું બેહાડી આપે કે ધીરે ધીરે ચાવ્યા જ કરો. અમારા ગામમાં કીધું, હર્ષાબેન, સિંગોદ ગામમાં અમારી ભાષા છે, નાસ્તો કરવા બેસેલા, એક આપતો પુત્ર ચાવ્યા જ કરે. તો મહાત્મા આવ્યા ગામવાળા, તે એમણે શું કીધું સિંગોદની ભાષા, ચાવટું છે, ચાવણું નહીં, ચાવટું છે. આ એ એમને સમજ જ ના પડે, બંધ કરી દીધું, ચાવવાનું જ બંધ કરી દીધું. ચાવટું છે એટલે પછી હું ગયો, એ એવું કે છે ચોખ્ઠું છે. ના કે, કારણ કે એ ભગત સાહેબ છે ને અંદર નાખે પછી ત્યાં જુએ, આખું 32-64 વાર ખાતા એ ચાવતા હશે. તો પેલા મહાત્માને થયું કે ચાવટું છે. મેં તો ચાવટું નથી, ચોખ્ઠું નથી, એ તો આ રીતે જ છે. પણ આ લોકો આખું કુટુંબ દાદા ભગવાન માટે, અને કોઈ પણ એવા હવે તો વગર પૂછીએ સેવા માટે કશો પણ લક્ષ્મી સંબંધી નહીં, કોઈ પણ નહીં. એમની ક્લિનિકમાં અમે બહાર બેઠા હોય ને ખબર પડે અંદર, અને કોઈ પણ વાત નહીં બીજી, ખાલી એટલું કે ઘરે આવજો ને. જુઓ તમે આ કેવી કમાણી થતી હશે મનુષ્યમાં. ચાલો હર્ષાબેન, ચાલો બોલો, બરાબર નહીં, બોલો ચાલુ કરો, તમારો અવાજ એ સારો છે, બોલો ને. પહેલા તો સર્વે આપતા પુત્રને મારા કોટી કોટી નમન. સર્વ મહાત્માઓને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. તમે કીર્તન ભક્તિમાં બધાએ ખૂબ હાજરી આપી અને એવો રંગ લગાવ્યો કે બીજી વાર રાખવાની ઈચ્છા થાય. હું રેડી જ છું મહેશભાઈ, હું રેડી જ છું. વર્ષમાં એક વાર તમે તો જે કરાવજો. કેવું તે બધું મારા માટે તૈયાર છે. એક વાર કીર્તન ભક્તિ કરાવશો ને કે 2 વાર? કિંમત તમે 2 વાર. હર્ષાબેન, કિંમત આજે તમને કીર્તન ભક્તિનો જે આનંદ આવ્યો ને વર્ણવી નથી શકાતો. રાઈટ, બરાબર છે. અત્યારે આ ભાવ થાય છે ને, આ ભાવ થાય છે ને, એ જ બહુ મોટી કમાણી છે, બહુ મોટી કમાણી. કેવી દાદાની કૃપા, કેવી કૃપા. કોઈ થાક નથી લાગ્યો, ઊંઘી પણ નથી આખી ઓલ ધ નાઇટ, દિવસ પણ એવું નથી લાગ્યું કે હું સૂતી નથી, એટલું ફ્રેશ. એટલે દાદા જાગરણ કીધું. અને 24 કલાક એક સરખું દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલ્યા, પણ મોડું પણ થાક્યું નથી, એવું પણ નથી લાગ્યું કે આ એકનું એક જ બોલીએ છીએ, નવીન જ લાગે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેવું પડે હર્ષાબેન, ઉભા રહો ખાલી. ભારતીબેન બોલો, ભારતીબેન ચાલો કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને, આપતા પુત્રોને મારા જય સચ્ચિદાનંદ. દાદાના જ્ઞાનમાં રહેવાય એવી શક્તિઓ આપે દાદા, અને મોક્ષે જવાય એવી શક્તિ આપજો દાદા. બહુ સરસ. દાદાએ હાથ પકડ્યો છે, આપણે હાથ આપ્યો નથી, દાદાએ આપણો હાથ પકડ્યો છે. કેવું પડે ને, એ પકડ્યા પછી ખબર પડી કે હવે મારે પકડવાનો છે. આપો, આગળ આવી જાઓ, વાયર લાંબો નહીં થાય. જય સચ્ચિદાનંદ.
નામ બોલો. નીપા. આગળ આવી જાઓ ને. હા હા, ગમ્યું નીપાબેન? બહુ ગમ્યું. જય સચિદાનંદ બધાને. જય સચિદાનંદ. એ નહોતા, કારણ કે એક દીકરાના લીધે એમને રેવાયું નહીં. પણ નીપાબેન તમને ગમ્યું ને? બસ આટલું જ આપણે તો. આવો ગોપેશભાઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ગોપેશભાઈ, કેવું રહ્યું કીર્તન ભક્તિ? અદ્ભુત. અદ્ભુત. બહુ સરસ શબ્દ બોલ્યા તમે. કેમ તો કે કરાવી શકીએ, કીર્તન ભક્તિ કરાવી શકીએ, માણી નથી શકતા. મારા ઘરે જમવા બોલાવું ખરા, પણ જ્યારે હું જમાડું ને ત્યારે મેં માણ્યું કહેવાય. કારણ કે લો જમાડા બોલાય. એમ કીર્તન ભક્તિ રાખી અને તમે બધાએ જે આખી રાત, ગોપેશભાઈ થોડી થોડી વાર મચ્છરા ઉડાડે અને એવી રીતે ઉડાડે જાણે બધા ચોંટી ગયા હોય ને, પછી સીધા, પણ ક્યાંય કમ્પ્લેન નહીં, કશું નહીં. કીર્તન ભક્તિ પૂરેપૂરી કમાણી. આવતા રહેજો ગોપેશભાઈ. બહુ આનંદ થયો, કારણ કે સમય તમારી પાસે, અમે પણ સમજીએ છીએ, જે જવાબદારી છે એ જવાબદારી સાથે ચાલવું પડે છે. આપો બા મમ્મીને કોઈને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ. ઓળખાણ આપો. આ તો નામ આમ કરો, ખાલી આમ કરો. આમ તો ઘરમાં નામ બોલતા હોય. ગોપેશ અહીંયા ની. અરે ના સોરી, આ તો એમ જ કેમ. નામ બોલો બેન. જય સચ્ચિદાનંદ. મારું નામ પૂનમ છે. રાત્રે આવી ના શક્યા, પણ સવારે આપ આવ્યા, આનંદ થયો. મેં પૂછ્યું તો કે આવવાના છે કે હમણાં, અને મેં તો આવો આવો, ક્લિનિકના બધા ડોક્ટર આવો, જે દાંત તોડી આપે બધા આવો. આવો 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 આવો, જે જે છે આइए ना, आइए 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 आइए, स्नान करके आइए ना. बस बस तो આવી જાઓ યાર. ગુજરાતીમાં કે હિન્દી? ત્રણે ત્રણ. એક જ વાત કરીશ, તમને મળીને ખૂબ આનંદ થયો. કારણ કે ક્લિનિકમાં જાય ને તો બધાએ બુકાની બાંધેલી હોય, એટલે કોને મળ્યા ખબર ના પડે, કારણ કે ચાલ્યા કરે પેલી. પણ એક જ, તમે જ્યાં કામ કરો છો ને ત્યાં એવી જગ્યા છે કે લાઈફમાં ક્યારેય તમારે દુઃખી નહીં થવું પડે. તમારી બધી કેર કુદરત કરી લેશે, કારણ કે એ ક્લિનિકમાં પૈસા કરતા ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટીને વધારે મહત્વ અપાય છે. આવ્યા ન લાવ્યા તો ભલે પૂછીએ કરીએ, પણ ક્યારે મન બગાડ્યું નથી કે આ લોકો એમનેમ કરાવી જાય છે. અને તમે જુઓ ગલે મંડી વાળી ક્લિનિક, બીજું હું તો અમે ત્યાં જ જઈએ છીએ વધારે. એ ક્લિનિકમાં ક્યારેય મંદી આવી નથી. બીઝી બહાર બેસવું જ પડે, ખાલી હોય જ નહીં. કેવી રીતે ચાલે છે? આપણે કઈ બહાર જઈને કઈ બોલાવા ગયા કે કોઈના દાંત દુખતા હોય તો અંદર આવો? આપણે કોઈને કહેવા ગયા તો કેવી રીતે દુકાનમાં કેમ આવે છે? એક્ઝેક્ટલી, હું એ જ કહું છું. તમને એક મેઇન ટાર્ગેટ આપ્યો આખા દિવસનો. કયો ટાર્ગેટ? કેશ કાઉન્ટર નહીં, આટલા પેશન્ટ નહીં. આખા દિવસમાં આ નીતિ સચવાવી જોઈએ. આજે આપણે નથી બહાર જતા, કોઈને નથી બોલાવતા, તેમ છતાં બધા આવ્યા કરે છે, મળ્યા કરે છે, એક્સપિરિયન્સ વધે છે. આપણી પોતાની અંદરના ભાવથી પેશન્ટને પણ તમારા પર વિશ્વાસ બેસે છે. એટલે દાદા ભગવાન કહેતા કે આ દુનિયામાં બધું મળશે, પણ કોઈનો વિશ્વાસ જીતવો એ બહુ બરોબર એક્ઝામ છે. ઘરમાં અને ધંધામાં. ઘરમાં પણ વિશ્વાસ જીતવો એ મોટી એક્ઝામ છે, અને એવી જ રીતે પ્રેક્ટિસ કે ધંધામાં વિશ્વાસ જીતવો એટલે કુદરત
તમારા ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે. નામ? સંકેત. સંકેત ડોક્ટર. ડોક્ટર હર્ષ. હર્ષ. બધા સુરત રહો? બાજુમાં દીપક રાઠોડ. દીપક રાઠોડ. બધા સુરત? બધા ફેમિલી? તો કેમ નથી લાવ્યા ઘરેથી? આવેલા છે? અરે આવો. ક્યાં છે? એ બાજુ નહીં હોય. એ બાજુ ક્યાં જો? પાછળ છે? શોધી કાઢો ને તમારી કઈ છે. આવો ને. કોના? આવો 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 આવો. આવ્યા છો તો આવો ને. આ તો આપણું મંદિર કહેવાય અને આપણા મંદિરમાં તો બધાને આનંદ થયો છે. કોઈ બીજું? આપો. બોલો. જય સચિદાનંદ કરો. નામ બોલો. ડોક્ટર સંકેતના મમ્મી. સંકેતભાઈના મમ્મી. ડોટર. સરસ. અને આવો પ્રોગ્રામ રાખીએ ને, 1-2 કલાકનો ટાઈમ હોય ને, આવી જવું. આપણે કહીએ ને કે અહીંયાથી ડુમ્મસ ભજીયા ખાવા જઈએ. ખબર ને? ખબર છે તમને? ખબર છે? મને એમ કે મને જ ખબર છે એટલે હું ભજીયા ખાવા જાય. તો હું કહું છું, એક ભજીયા ખાવામાં આટલું સુખ આવતું હોય તો આ તો દાદા ભગવાનની આજ્ઞાનું મંદિર. ખાલી આવીને દર્શન કરીને જતા રહો ને, તમારો આખો ભાર માનસિક અહીંયા જ પૂરો થઈ જાય. શરીર એમને એમ દોડતું થઈ જાય. કારણ કે શરીર દોડતું કેમ નથી? તો કે મનનો ભાર વધારે છે. આહાર ખાવા માટે તો કોઈને તકલીફ છે જ નહીં. બરોબર કે નહીં? જરૂર પધારજો. પાછળ બેન. ડોક્ટર રુચિતા. ડોક્ટર રુજુતા. રુચિતા. रुचिता. साना डॉक्टर? डॉक्टर हर्ष की वाइफ. डेंटिस्ट है? ओ, ये वाका चुका लोको, अरे वाका चुका दांत ने सीधा करे केवू पड़े. अने आ के छे माणसोने सीधा करो छे एम के छे. वाका चुका माणस ने हिंदी. कोई बात नहीं, जब भी हम आएंगे आपको मिलेंगे. घर पे आएंगे, आप कहेंगे तो खाना खाएंगे, नहीं तो सत्संग करके चले जाएंगे, मगर मिलेंगे जरूर. बहुत अच्छा लगा आप सबको मिलके. आप सभी को दिल से जय सच्चिदानंद. नमस्कार. आइए आइए. अनेक जन्मोनी पुण्यथी मळ्या भगवान. अनेक जन्मोनी पुण्यथी मळ्या भगवान. असंख्य पापो बळी जवाती पाम्या विज्ञान. असंख्य पापो बळी जवाती पाम्या विज्ञान. तमोने कोटि प्रणाम दादा, कोटि प्रणाम. तमोने कोटि प्रणाम दादा, कोटि प्रणाम. આ પદ પરેશાનંદજીએ એટલું બધું માર્મિક અને મર્મ ભરેલું અને ટાઈમ પર લીધું. આનંદ થઈ ગયો. કારણ કે કેટલા જન્મોની પુણ્ય ભેગી થાય અને કેટલા પાપો મળે ત્યારે આવા પરમાત્મા ભેગા થાય અને એની કૃપા થાય. એટલે આખું પદ ખરેખર ઘરમાં પણ ગાવા જેવું છે. કારણ કે જેમણે લખ્યું છે એને બહુ હૃદયથી લખેલું છે. સાથે સાથે આ મંદિરના ટ્રસ્ટી અને મુખ્ય દાદા ભગવાનની આજ્ઞા સાથે તન મન ધન અને સર્વસ્વ અર્પણ કરેલા એવા દેવચંદ કાકા આજે પણ 88 વર્ષની ઉંમરે પોતાની મેળે રિક્ષામાં આવે, કામ કરે અને રિક્ષામાં જાય. ધન્ય છે આ દેવચંદ કાકાને કે દાદા ભગવાનને આપેલું પ્રોમિસ આજે પણ એવી જ
88 વર્ષની ઉંમરે આ મંદિર પ્રત્યેનું જેટલું ઘરમાં નથી જોતા એટલું મંદિરની કાળજી લે છે. 2 દિવસ પહેલા એક ઘટના બની. મહાત્માઓ સાંભળજો, આ મને પહેલી વાર નથી કર્યું પણ અત્યારની જ વાત કરું. 2 દિવસ પહેલા ઘટના બની. એક અમારે દેવચંદ કાકાએ રાત્રે 2:30 વાગે ફોન કર્યો. અંકિલભાઈ શું કહું, હું એકવાર તો મારા ધબકારા ચૂકી ગયો. મેં તો પાછો 2:30 વાગે ફોન આવ્યો, પણ એમનો હતો એટલે મને શાંતિ હતી. 2:30 વાગે એક કામ યાદ આવ્યું અને મને કહે છે, બસ મેં તમને કહી દીધું ને, હવે હું સૂઈ જાઉં છું. આ દેવચંદ કાકાએ દાદા ભગવાન પાસે કીધું કે દાદા, તમારી આજ્ઞા હોય અને તમને લાગતું હોય તો આ મંદિર અને ભોજનશાળા અમે ચલાવીશું. દાદા કહેતા કે આ મંદિર બાંધીને બીજે આપી દઈએ ચલાવવા, બીજાને આપી દઈએ. પછી કહ્યું દાદાએ કે કશો વાંધો નહીં, મંદિર તમે ચલાવજો. કારણ કે દેવચંદ કાકાએ અને કતારગામ વાળા રમેશભાઈએ કહ્યું કે દાદા, જો તમારી આજ્ઞા હોય તો અમે મંદિર અમે ચલાવશું. આપની જે આ મંદિર માટે નીતિ નિયમ છે એ નિયમ સાથે ચલાવશું. પછી દાદાએ કહ્યું સારું, મંદિર ચલાવજો, ભોજનશાળા આપણે બીજાને ચલાવવા આપી દઈએ. પાછું 15 દિવસ થયા અને પાછી દેવચંદ કાકાએ વિનંતી કરી અને દાદાએ લઈ લીધું કે જાઓ, તમને સોંપ્યું. તે આજ દિન સુધી વરસાદમાં, શિયાળામાં રિક્ષામાં આવે. હમણાં એક ઘટના બની, રાત્રે 12 સુધી બેસી રહ્યા. એમના દીકરા અંકિલભાઈ અમેરિકા જાય છે 5 દિવસ પછી. અને જે મેં રમેશભાઈ કીધું, એમના દીકરા બેજુભાઈ પણ અમેરિકા જાય છે 6 તારીખે. પણ આ બધા ફક્ત એક પોતાની ફરજ પૂરી કરવા જાય છે. અમેરિકા આ રહ્યું બેજુભાઈ આ રહ્યું 2 મિનિટ ખાલી 2 મિનિટ, હું કશું નથી કરો. અમેરિકા જાય છે બેજુભાઈ. કતારગામ રમેશભાઈના દીકરા અને રમેશભાઈનું આ ભૂમિમાં બહુ મોટું યોગદાન. અને રમેશભાઈ ને દેવચંદ કાકાએ બંને સાથે મળીને આ જવાબદારી લીધેલી. બેજુભાઈ કે અંકિલભાઈને ત્યાં એક ફરજ પૂરી કરવા જાય છે, જવાબદારી પૂરી કરવા જાય છે. જવું પડે એવું છે. જાય છે, આવે છે, જાય છે, આવે છે. અને પાછું આવીને તરત મંદિરમાં જે કામ બાકી હોય તરત ઉપાડે છે. બધા મહાત્માઓ આશીર્વાદ આપજો, વહેલામાં વહેલા પાછા આવે. શું કીધું મહાત્માઓ? બોલો ને. જો તમને ત્યાં ગમી ગયું તો મહાત્માઓની હાઈ લાગશે. તરત પાછા આવજો. કેમ? ત્યાં નાનું કુટુંબ છે અને અહીંયા આખું મંદિર લઈને જવાબદારી સાથે બેઠા છો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તો અમારું કંઈ અમેરિકાનું ઋણ બાકી હશે એટલે જવું પડે છે. ચોક્કસ. અને મોટામાં મોટું ઋણ આ મંદિર અને દાદા ભગવાન માટેનું છે. કે આ મંદિરમાં દાદા ભગવાન અને શરૂઆત થઈ છે સણિયા ગામથી જ આ મંદિરની. બરોબર? બેજુભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. દાદાની આજ્ઞામાં રહેવાની મને શક્તિ મળે એવું તમારી પાસે આશીર્વાદ માંગુ છું. હા, અને ડાયાબિટીસ નોર્મલ રહે એવી બધા દવા આપવાની જરૂર નથી, બધું જ જાણે છે. જય સચ્ચિદાનંદ. બેજુભાઈ રમેશભાઈના દીકરા એ પણ આ મંદિરમાં ને બધે ટ્રસ્ટી ને બધી જવાબદારી વર્ષોથી કરે છે, આજનું નહીં. અને અંકિલભાઈ તો એમના બાપુજીના લીધે, દેવચંદ કાકાના લીધે બધી જ સેવા બજાવે છે બંને જણા. ચાલો, જય સચ્ચિદાનંદ સાહેબ.